ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ વિડીયોમાં આપણે રિવિઝન કરતા હતા, બરોબર ને? તો રિવિઝનમાં આપણે શું જોયું હતું? પહેલો ક્વેશ્ચન ખરા અને ખોટા, બરોબર. હવે આજે આપણે બીજો ક્વેશ્ચન શું જોઈશું? ખાલી જગ્યા પૂરો. તો જો ખાલી જગ્યાની અંદર તમને અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે ને? દેખાય છે? CPU, મોનિટર, કીબોર્ડ, એન્ટર, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, સ્પેસ બાર, ડિલીટ, શાળા, શિફ્ટ, દેખો છે કર્સર કી. તો એ બધા શબ્દોને યુઝ કરી એટલે કે ઉપયોગ કરી તમારે ખાલી જગ્યા લખવાની છે. આ જે ખાલી જગ્યા આપી છે એને તમારે પૂરવાની છે, જેમ કે મેં પૂરેલી છે, બરાબર. તો જો અક્ષર કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય તો જવાબ શું આવશે? સ્પેસ બાર કી. તો શું કરવાનું? આ જે કૌંસ આપેલા છે તમને, એ કૌંસમાં સ્પેસ બાર કી ક્યાં છે? અહીંયા સ્પેસ બાર. તો એ સ્પેસ બાર તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. આવડે બધાને? બરોબર. ચલો બીજી ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે તો શું આવશે? CPU. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય? CPU. બરોબર. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય? તો CPU. CPU અહીંયા ક્યાં છે? પહેલું. તો આપણે અહીંયા કૌંસમાં અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? CPU ને કોમ્પ્યુટરનું મગજ કહે છે. તમારે આ ખાલી જગ્યામાં શું લખવાનું આવશે? CPU. શું લખાશે? CPU. ખાલી જગ્યા શબ્દો અને ચિત્રો છાપે છે. શબ્દ અને ચિત્ર કોણ છાપે? તો પ્રિન્ટર. કોણ છાપે? પ્રિન્ટર. પ્રિન્ટર ક્યાં છે? અહીંયા. તો આપણે શું લખીશું અહીંયા ખાલી જગ્યામાં? પ્રિન્ટર. પ્રિન્ટરનું કામ શું? શબ્દો અને ચિત્રો છાપે. ખાલી જગ્યા પર લેટર કી અને નંબર કી હોય છે તો જવાબ શું આવશે? કીબોર્ડ. કીબોર્ડ પર શું હોય? લેટર કી અને નંબર કી. એરો ધરાવતી કીને શું કહેવાય? કર્સર કી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? એરો ધરાવતી કીને કર્સર કી કહે છે. સંગીત સાંભળવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો સ્પીકર. સંગીત શાનાથી સંભળાય? તમારે કોઈ સોંગ સાંભળવું હોય તો શાનાથી સંભળાશે? સ્પીકરથી. શાનાથી? સ્પીકર. ખાલી જગ્યા નિદર્શન માટેનું સાધન છે તો માઉસ. ખાલી જગ્યા નિદર્શન માટેનું સાધન છે તો શું આવશે? માઉસ. કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે ખાલી જગ્યા પર દેખાય છે. આપણે કીબોર્ડથી કશું લખીએ તો આપણે શામાં જોઈ શકીએ? યાદ કરો. મોનિટર. કોને કહેવાય? મોનિટર. તમે કીબોર્ડથી જે લખો એ શાની ઉપર દેખાય? મોનિટર. નવી લીટી પર જવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય તો એન્ટર. બરોબર. આપણે નીચેની લાઈનમાં જવી હોય, નવી લાઈનમાં જવું હોય લખવા માટે તો આપણે કઈ કીનો ઉપયોગ કરીશું? એન્ટર કી. કઈ કીનો ઉપયોગ કરીશું? એન્ટર કી. બરોબર. કેપિટલ અક્ષર ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય. તમારે કેપિટલ અક્ષર ટાઈપ કરવા હોય, કેપિટલ એટલે મોટી એબીસીડી, બરોબર. મોટી એબીસીડીનો A, મોટી એબીસીડીનો B, એવું મોટી એબીસીડી પહેલી એબીસીડી તમારે લખવી હોય તો તમારે કઈ કી દબાવવાની? પહેલા શિફ્ટ કી. કઈ કી? શિફ્ટ કી. શું બોલાય? શિફ્ટ કી. શને હસય, ફને શું જોડવાનો? ટ. શિફ્ટ કી. બોલો બધા મારી સાથે, શું બોલાય? શિફ્ટ કી. તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય. હવે આપણે ભૂસવું હોય તો આપણે કઈ કીનો ઉપયોગ કરીએ? ડિલીટ કી. કઈ કી? ડિલીટ કી. તમારે કોઈ લખાણ લખ્યું હોય એના તમારે ભૂસવું હોય તો આપણે શું કરીશું? ડિલીટ કીનો ઉપયોગ કરીશું. ચલો. કોમ્પ્યુટરનો ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે તો શાળામાં. ક્યાં છે? અહીંયા. કોમ્પ્યુટરનો ઉપયોગ શામાં થાય? તો શાળામાં. બરોબર.
ખાલી જગ્યા પર 2 કે 3 બટન હોય તો શાની પર હોય? માઉસ પર. 2 કે 3 બટન શાની પર જોવા મળે તમને? માઉસ પર. માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે. મોનિટર કે માઉસ પર? હવે જુઓ, અહીંયા જે તમને સાઈડ પર કૌંસ આપ્યા છે ને એની જગ્યાએ તમને આ શબ્દો ક્યાં હશે? અહીં ઉપરવાળા કૌંસમાં આપ્યા હશે. બરોબર? તો તમારે શું કરવાનું? આ બધા જવાબ છે ક્યાં શોધવાના? આ ઉપરવાળા કૌંસમાં. જે તમને પહેલા કૌંસ આપ્યો છે ને શબ્દોનો, એ કૌંસમાં તમારે શોધવાનું. બરોબર? કે સાચો જવાબ કયો આવશે? તો માઉસને શાની પર રાખવામાં આવે? માઉસ પર. અને મોનિટર પરના એરોને શું કહેવાય? તો માઉસ પોઇન્ટર. તમે જે મોનિટર છે એની ઉપર હવે એક નાનો એરો હોય છે, જોયો હશે, રાઈટ? તેને શું કહેવાય? માઉસ પોઇન્ટર. બોલો બધા, શું કહેવાય? માઉસ પોઇન્ટર. તો પરીક્ષામાં તમને આવડે ને, આ ઉપર કૌંસ આપેલા હોય એ કૌંસમાં જે શબ્દો હોય એ શબ્દોની મદદથી તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે મેં પૂરી છે. બરોબર? મેં આ ખાલી જગ્યામાં પૂરી છે, એવી રીતે તમારે એવી ખાલી જગ્યા પૂરવાની. આવડે બધાને? બરોબર? તો આગલી વખતે ફરીવાર આપણે આવી જ રીતે મને ઓળખો જોઈશું. બરોબર? મને ઓળખોમાં શું હોય? તો હું તમને કહું કે મારો ઉપયોગ નવી લાઈનમાં જવા માટે થાય છે. તો તમને ખબર પડી જોઈએ કે કઈ કીનો ઉપયોગ નવી લાઈનમાં જવા થાય? એન્ટર કી. કઈ કી? એન્ટર કી. બરોબર? તો આ વિડીયોમાં આપણે ખાલી જગ્યા જોઈશું અને ફરી વિડીયો આવશે એની અંદર આપણે બીજી ક્વેશ્ચન 3 અને 4 જોઈશું. બરોબર? તો ત્યાં સુધી આ વિડીયોને જોઈ અને તમે પરીક્ષા માટેની તૈયારી કરો. બરોબર? પરીક્ષામાં મેં કહ્યું ને કે કૌંસમાંથી જોઈને ખાલી જગ્યા લખવાની, એવી રીતે કૌંસમાંથી જોઈ અને તમે ખાલી જગ્યા લખજો. બરોબર? અને આ બધા પ્રશ્નો તમારે મોડે કરવાના છે. ચલો આવજો, બાય. અને આ તમારે નોટમાં લખવાનું.